એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ લીલા વટાણાનું ગ્રેવીવાળું શાક બનાવીશું। સૌથી પહેલાં વટાણાને બાફી લઈશું। ગરમ પાણીમાં 1 કપ વટાણા ઉમેરીએ। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી લઈએ। વટાણાને હલકા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લઈએ। વટાણા હલકા સોફ્ટ થઈ ગયા છે, ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। વટાણામાંથી પાણી અલગ કરી લઈએ। શાકનો વઘાર કરવા માટે પેનમાં 3 ચમચી તેલ, જીરું, તજનો ટુકડો સાથે હિંગ ઉમેરીએ। ડુંગળી, લસણ અને આદુની પેસ્ટ ઉમેરીને સાતળી લઈએ। ડુંગળી બરાબર સતળાઈ ગઈ છે। મસાલામાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ। ટમેટાની પ્યોરી ઉમેરીએ। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ। લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તેલ છૂટું પડવા લાગ્યું છે। બધી વસ્તુ બરાબર નરમ થઈ ગઈ છે તો હવે બાફેલા વટાણા ઉમેરીએ। વટાણાને ગ્રેવી સાથે બરાબર મિક્સ કરી લઈએ। શાકની ગ્રેવીને પતલી કરવા માટે અડધો કપ ગરમ પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ। ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે થવા દઈશું। 5 મિનિટ પછી શાક બરાબર કૂક થઈ ગયું છે। ગરમ મસાલા પાવડર, કસૂરી મેથી અને મલાઈ ઉમેરીને મિક્સ કરી લઈએ। વટાણાનું શાક તૈયાર છે। નેક્સ્ટ રેસીપી માટે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં।